નમસ્કાર, મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વેસ્ટ ડીકમ્પોઝર બનાવવાનું છે. આ વેસ્ટ ડીકમ્પોઝરનું બિયારણ છે આટલું, અને 2 કિલો ગોળ છે એની અંદર, અને આ બેરલ આટલું ભરેલું છે. એની અંદર આ બધું નાખી અને બનાવવાનું વેસ્ટ ડીકમ્પોઝર લગભગ 8-10 દિવસે આ કમ્પ્લીટ તૈયાર થઈ જાય, અને પછી પિયત હંગાથે આને આપવાનું છે. વેસ્ટ ડીકમ્પોઝરનું કામ બહુ મસ્ત છે. હવે આખો વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને આખો ફર્મો સમજાય. આમાં પહેલાં તો આ 2 કિલો જેવું 5 લીટર જેવું વેસ્ટ ડીકમ્પોઝરનું બી છે, એ આની અંદર આપણે આ નાખી દીધું. આ 2 કિલો જેવો ગોળ છે. એને પણ નાનો ભાગી અને નાખી દેવાનો છે. આ વેસ્ટ ડીકમ્પોઝરમાં આપણે આશરે 5 લીટર જેવું કમ્પોઝરનું બિયારણ હતું. 200 લીટરના બેરલમાં 5 લીટર જેવું કમ્પોઝરનું બિયારણ હતું, અને 2 કિલો જેવો ગોળ. આ આશરે 10 દિવસ આપણે 3 ટાઈમ, અને દિવસમાં 3 ટાઈમ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું, અને 10 દિવસે લગભગ આ કમ્પોઝર પાછું ઘઉંનું પિયતમાં તૈયાર થઈ જશે. પહેલાં પાણીએ અને શરૂઆત કરવાની. 1 બેરલ આ અને 1 બેરલ ગૌકૃપા અમૃતમ, એ હારે જ જવા દેવાનું. એટલે આ વેસ્ટ ડીકમ્પોઝર બેસ્ટ. આનું કામ સારામાં સારું છે.